કાર્યક્રમને આપણે આગળ લઈ જતા સુંદર મજાનો દાંડિયા રસ આપણે નિહાળવો છે. જોરદાર તાળીઓથી આપણે ભજનીક જગદીશભાઈ ડોલરિયાને વધાવીએ, લોક ગાયિકા ચાંદનીબેન પટેલને વધાવીએ, લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ કળથિયાને વધાવીએ, લોક ગાયિકા બેન શ્રી ભૂમિબેન પરમારને આપણે વધાવી લઈએ. આ સર્વના કંઠેથી સુંદર મજાના ગરબા ગવાય અને આપણે સૌએ તેમાં તનમન ધનથી ભળી જવાનું છે. પણ એ પહેલા અગત્યની જાહેરાત થાય છે એટલે બેનો ઊભા ન થઈ જવા. આમ ગરબાની વાત થાય ને ત્યાં બેનો ઊભા મંડે થવા. ના, હજુ વાર છે. પણ અગત્યની જાહેરાત કંઈક એવી છે કે આપણે સુંદર મજાની આ ગામ ગરિમાની વાતો કરતા હોઈએ, ગામમાં ગૌશાળા, ગામના પાદરની, ગામની સંસ્કૃતિની, ગામની પરંપરાની આપણે વાતો કરતા હોઈએ અને આપણા જ ગામની દીકરીઓ આપણા કાર્યક્રમમાં ન આવે, અહીંયા આજુબાજુમાં રહેતા હોય ને અહીંયાથી નીકળતા હોય એને એમ થાય મારા ગામનું મેરવદરનું સરસ મજાનું સ્નેહ મિલન છે અને ભાણિયા જમાઈ બાજુમાંથી વૈયા જાય તો કેમ મજા આવે? મજા આવે? સાચું કહેજો. દીકરી કોને વાલી ન હોય? એમાંય ગામની દીકરી તો આખા ગામને વાલી હોય ને, હે ને? આટો આવે તો કેટલી વાલી લાગે. તો નક્કી કર્યું છે કે આવતા વર્ષે આપણે દીકરીઓ નહીં લાવવી. હવે તો તાળી પાડો દીકરીઓ માટે. હા, તો હવે દીકરીઓ આવે તો ભાણિયા તો આવે જ, તો કઈ જમાઈને તો બાકી રખાય નહીં. એની વગર તો એને લાવે કોણ? એટલે સહપરિવાર સાથે દીકરી જમાઈને ભાણિયા અહીંયા આવે એટલે પાછું શું જોઈએ? ફંડ જોઈએ. જોઈએ ને? એને જમાડવા પડે, એને વ્યવસ્થિત વળાવવા પડે, તો એના માટે ફંડ જોઈએ. તો જમણવારના દાતા તમારે કોઈને બનવાની ઈચ્છા થાય, બનવાનું જ છે, ઈચ્છા થાય નહીં તો સ્વૈચ્છિક રીતે તમે આવતા વર્ષે જમણવારમાં પોતાનો ફાળો લખાવી શકો. હવે એમ થાય કે મોટું આયોજન થઈ જશે, ગામમાં વધારે દીકરીઓ હોય, વધારે ભાણિયા હોય, વધારે જમાઈઓ હોય, તો આપણે એકલા પહોંચી ન વળીએ તો બે મિત્રોએ ભેગા થઈ જવું, બે પાડોશીઓએ ભેગા થઈ જવું, 2, 3, 4, 5 સંયુક્તપણે ભેગા થઈ અને સુંદર મજાનો ફાળો લખાવો અને આજે જ લખાવો, જેથી કરીને કાર્યકર્તાઓને આવતા વર્ષનું આયોજન કરવાની ખબર પડે. સુંદર મજાનું કાઉન્ટર છે, કાઉન્ટર પર બહુ સારા વ્યક્તિઓ બેઠા છે આપણા ગામના અને તેઓ લખી રહ્યા છે ફંડ. તો આવતા વર્ષે જે જમણવાર થાય તેમાં ખરેખર આર્થિક યોગદાનની જરૂર છે અને બેનું દીકરીઓને દીધેલું ક્યાંય જતું નથી. આ તો ગૌ સેવા નહીં, પણ આ તો અશ્વમેઘના યજ્ઞ બરોબરનું પુણ્ય છે. તમે 100 બ્રાહ્મણ જમાડો અને ભાણિયાને દીકરી જમાડો, આ વડીલોને ખબર છે બધું સમતુલ્ય થાય. હું ખોટો ન હોઉં તો સાચું ને? એટલા માટે આપણે ગામના આંગણે ગામની દીકરીઓને જમાડવી છે, એમનો આપણે ઉત્સવ ભેગો સૌને રાસ ગરબા લેવા છે. તો એના માટે આપ સૌને ફરીને પ્રાર્થના છે કે જેટલું અપાય એટલું ફંડ આપવું અને જમણવારના મુખ્ય દાતા તરીકે તમારે નામ નોંધાવવું. ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ. 11,000 નું દાન મેરવદર ગૌશાળા તરફથી આવે છે. ગૌશાળાનું જે ગ્રુપ છે તેમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે તે દાનને, આર્થિક યોગદાનને વધાવી લઈએ. ફરી પાછી આપણે દાંડિયા રાસની વાત કરીને દાંડિયા રાસ બાજુ જઈએ, પરંતુ કાર્યક્રમને પૂરો કરતા પહેલા આપણે સૌ કોઈનો આભાર વ્યક્ત કરવો જોઈએ. મંચસ્થ તમામ મહાનુભાવો, ગામથી ગરિમા સાથે વડેલા તમામ વડીલોને અને આપ સૌના આભાર વ્યક્ત કરવા માટે VN પનારા સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરે પહેલા આભાર વિધિ કરશે. જોરદાર તાળીઓથી આપણે VN પનારા સાહેબને બોલાવીએ. પધારો સાહેબ અને આભાર વિધિ વ્યક્ત. આજના આપણા મોજીલું મેરવદર કાર્યક્રમના મુખ્ય અતિથિ અતુલભાઈ અને આયોજકો, મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ અને ભાઈઓ અને બહેનો, બહુ વધારે સમય નહીં લઉં, પણ 2 વસ્તુ આપણા શાસ્ત્રોની છે એની વાત કરું. બ્રાહ્મણ છું એટલે થોડુંક બોલું. શિવ મહિમના સ્તોત્રની અંદર એક શ્લોક છે, અસિત ગિરીશ્યમ શાતકજલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્રમૂર્વી લિખતી યદિ ગૃહિત્વામ શારદા સર્વકાલમ તદપી તૌ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. ઋષિઓએ ભગવાનનું માટે કહ્યું છે કે આખી પૃથ્વીનો કાગળ બનાવી દઈએ અને જેટલા ઝાડ છે એની ડાળીઓની કલમો બનાવી દઈએ અને સ્વયં સરસ્વતી બોલતા હોય ને ગણેશજી લખતા હોય તોય ભગવાન ઈશ્વર તમારા ગુણોનો પાર નથી, એવું આપણું મેરવદર છે. એમાં ઈશ્વરની જગ્યાએ તમે મેરવદર વાપરો તો ચાલે, કે ગમે એટલા વખાણ કરો, ગમે એટલું કામ કરો, ગમે વાત કરો, પણ આપણા ગામના ગુણ
મેં તો ગામમાં લાઇટ આવી તે દિવસથી મને યાદ છે. ગામમાં હાઈસ્કૂલ બની તો અમે પેલા નાટક માટેના ગોડાઉનમાં ભણેલા, કિશોરભાઈ ને અમે બધા આગળ પાછળ હતા. એટલે આપણા ગામના બહુ સદગુણ છે અને સદગુણ થકી જ બધા આગળ આવી રહ્યા છીએ અને ખૂબ સરસ કાર્યક્રમો થાય છે, બધા આગળ આવે છે. અંતમાં એક બ્રાહ્મણ તરીકેના આશીર્વચન બોલી દઉં. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષરભીરયજત્રાઃ, સ્થિરેરંગે તુષ્ટુવાસઃ તનુભિઃ, વ્યશેમ દેવહિતમ યદાયુ. એનો અર્થ એવો થાય છે કે હે પ્રભુ, અમને આંખ અને કાન તમારું કામ કરવા માટે આપજો. આપણે એ જ કરી રહ્યા છીએ. ગૌદાનની વાત કરી, ગાય માતાની વાત કરી. બીજું એવું કહે છે કે અમારા પુત્રો સુપુત્રો એવા સરસ વાંસ જેવા ટટ્ટાર બનાવજો કે જે ઘોડે સવારી કરી શકે. આપણે તો ઘોડે સવારી કરવાવાળા બેઠા છે અહીંયા સ્ટેજ ઉપર બી. એટલે આરોગ્ય પણ ખૂબ સારું છે અને બધી રીતે ભગવાન આપણા દેવ કાર્યો કરવા માટે બધાને શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને એ પ્રાર્થના સાથે હું વિરમું છું અને ફરીથી આપણા ગામ સમસ્તનો આભાર માનું છું. જય હિન્દ. મંચસ્થ સર્વે મહાનુભાવો અને સામે બેઠેલા બધા ભાઈઓ બહેનો, જનની જન્મભૂમિ સ્વર્ગાત અપી કરી રહ્યા છીએ. જનની એટલે કે માતા, એના જેટલા ગુણ ગાય એટલા ઓછા. ઘણું બધું કહેવાયું છે, એને વિશે જાજુ નહીં કહું. એમ જન્મભૂમિ એનું ઋણ પણ આપણે બધા સાથે મળીને જરૂર ઉતારવા માટેના પ્રયત્નો કરી જ રહ્યા છીએ. મારી જન્મભૂમિ તો નથી જ, પણ કર્મભૂમિ એ પણ જન્મભૂમિથી પણ વિશેષ છે. છેલ્લા 3 વર્ષથી આપ સૌ મને આમંત્રિત કરો છો અને મારી હાજરી રહી છે. મને પણ આનંદ આવે છે આવા કાર્યક્રમની અંદર. ગામનું સમસ્ત કાર્યક્રમ જ્યારે હોય ત્યારે સૌ એકઠા થઈ અને ખૂબ સરસ મજાની કામગીરી કરો છો અને એટલા માટે સૌને ધન્યવાદ આપું છું. આ બધા કાર્યક્રમની અંદર રતિભાઈ, જેઠાભાઈ, એમણે જેણે એકવાર વાત કરી હતી કે સારો કાર્યક્રમ ચાલતો હોય અને કોઈ ભાષણ આવે એટલે ભોજનની અંદર કાકરી આવી હોય એવું થાય, એટલે લાંબુ ભાષણ નથી કરતો. પણ આપ સૌને ધન્યવાદ આપી અને વિરમું છું. જય હિન્દ. વધાવી લેશું. ત્યારબાદ આદરણીય વિરલભાઈ પનારાને હું વિનંતી કરીશ કે મંચ પર પધારશે અને આજના આ પ્રસંગે પોતાનું પ્રાસંગિક વક્તવ્ય ટૂંકમાં રજૂ કરશે. માનનીય વિરલભાઈ પનારા. કલાકાર મિત્રો આપણે સુંદર મજાના ગરબા રમાડવાના છે, તે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. જય હો મેરવદર, જય હો મેરવદર, જય હો મેરવદર. આજરોજ સમસ્ત મેરવદર સુરતવાસીઓને પહેલાં તો અમને બધાને આમંત્રણ આપ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જેમ મેરવદરની ટીમ છે એવી જ અહીંયા સુરતની અંદર ટીમ છે. તો આ ટીમને બધા જે રહેતા લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને અવાનવા કાર્યક્રમ કરો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. હવે મારી વાત હું મારો એક પરિચય ટૂંકો આપી દઉં કે મારું જન્મસ્થળ મેરવદર, કર્મભૂમિ મોટી મારડ છે. અને જે મને મેરવદરનો અનુભવ છે એ મારે 2 વાત ખાલી કરવી છે કે આજે હું નાનો હતો ત્યારે 1 વર્ષ હું મેરવદરની અંદર ભણ્યો છું. તો ત્યારથી મેં જે ને મેરવદરની વાતો સાંભળી છે વડીલો પાસે, બધા પાસે, કે આપણો જે કોઠો હતો ગામમાં, એ કોઠાની અંદર જે વર્ષો પહેલાં જ્યારે એક પણ ગામની અંદર આજ વર્ષો પહેલાં ઓલી સ્લાઇડ આવતી અને ત્યાં ટીવી બતાવતા, ત્યાંથી લઈ આવતા ને જે નાટક, અને એ આજની તારીખે બધાના હૃદયમાં છે. વસ્તુ એ છે કે આજે જે એ સમયની અંદર કે જ્યારે સાયકલ નથી એ દરમિયાન આપણા મેરવદરની અંદર મોટરસાયકલ હતી, એવું મેં સાંભળ્યું છે, જોયું નથી. એટલે મારે આ શબ્દને જેને યાદ કરવા છે કે આપણા મેરવદરની કહેવાનો મતલબ મારો એ છે કે પહેલેથી પરંપરા એવી આવેલી આવે છે
કે ગામને જ્યારે સમય ના હોય એ પહેલાં પણ અગાઉથી સૂઝબૂઝથી લોકોએ પહેલેથી આજ 40 વર્ષ પહેલાં 50 વર્ષ પહેલાંનો આપણે જોઈએ તો ત્યાં આવા કાર્યક્રમો થતા આવ્યા છે. આજે ગૌશાળા હોય, ભૂતકાળમાં આપણા રામ મંદિરનું નિર્માણ થયું હતું ત્યારે જે કાર્યક્રમ થયો હતો, માયાભાઈ આવ્યા હતા. આ બધી ક્ષણો જે છે ગામને, કે આજે બધા આટલા કિલોમીટર દૂર છે છતાં પણ ગ્રામ પ્રત્યે કંઈક કરવાની ભાવના છે. આજે મને પણ મેરવદર શબ્દ સાંભળું, કારણ કે વર્ષોથી અમારા બાપા બધા ત્યાં રહેતા, કોઈ અમારો પરિવાર અહીંયા આવ્યો, કોઈ ઓસ્ટ્રેલિયા ગયા, કોઈ અમેરિકા, બધાય છૂટા થઈ ગયા, પણ આજ મેરવદરનું નામ સાંભળી અને બધાને ગૌરવ થાય. એટલે મારી વાતને વિરામ આપું. મારું એટલું જ કહેવાનું છે કે મેરવદર એક આમ નામ આપણે સાંભળીએ ને એટલે કાંઈક અંદરથી કાંઈક નવું થાય. હવે ગામની અંદર પરિસ્થિતિ એવી છે કે જે ગ્રામ્ય ભાંગતા ગયા છે. અત્યારે હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, મને બધા ગામનો અનુભવ છે. તો મારા ગામમાં થોડુંક સારું થાય એટલે ધોરાજી આવતા રહીએ, ધોરાજીવાળાને થોડુંક સારું થાય એટલે રાજકોટ આવતા રહીએ, કોઈ અહીંયા આવતા રહીએ. એટલે ગ્રામની અંદર જે અત્યારે તમે બધાએ સહકાર આર્થિક રીતે જે આપો છો એ મૂલ્યવાન છે. તો આજે આર્થિક રીતે સહકાર આપો તો આજે આવડી મોટી હમણાં આપણે ગૌશાળાની અંદર દાન આવ્યું, આ સરપંચ હોય, આ દીપેનભાઈ ઉપસરપંચ હોય, આ બધા જેને કામ કરે છે, તો આ બધા કામ મૂળભૂત જેને યોગ્ય હોય અને આપી શકે એવી હોય તો ત્યાં ગામને આવા કાર્યક્રમના માધ્યમથી, ગૌશાળાના માધ્યમથી અથવા નાના મોટા ગામની અંદર ઘણા બધા વિકાસ કરવાની યોજનામાં કે આ સરકારનો કઈ રીતે લાભ લઈ શકીએ. 60-40 યોજના આવે. એક વિશેષ વાત એ કરું કે ગામમાં વતન પ્રેમ યોજના છે, તો વતન પ્રેમ યોજનામાં 60-40 યોજના હોય, 40% માની લ્યો કોઈ દાતા દે તો ગામની અંદર કાંઈ પણ એવું નવું કરવું હોય તો આ પણ યોજનાનો લાભ લઈ શકીએ. વીરમું. ભારત માતા કી જય. આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય સાહેબ શ્રી. ટૂંકમાં દરેક વક્તા મિત્રની એક જ વાત છે, દરેક વડીલોની, કે પેલું અખા ભગત કહે ને કે અંધે અને અંધારે મળ્યા અને જેમ તલમાં કોદરા ભેળા, કે અંધે અંધ અંધારે મળ્યા અને જેમ તલમાં કોદરા ભેળા, ન થાય ઘેંસ કે ન થાય ઘાણી, અખો કે અમે એ વાત જાણી. વડીલોને ખબર છે કે તલમાં કોદરા ભળી જાય તો એનું તેલ ન નીકળે જે માણસ ખાઈ શકે, એનો ખોળ ન થાય કે જે પશુને આપી શકાય. ગામ ગરિમાની અંદર આવા કોદરા ન ભળે એ પ્રયત્ન, એ જ આ સ્નેહ મિલનની ગરિમા, એ જ હેતુ, એ જ લક્ષ્યાંક. તો કાર્યક્રમને આપણે છેવાડે પહોંચીએ ત્યારે વીએન પનારા સાહેબનું વિનંતી કરીશ કે આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ વીએન પનારા સાહેબ. નમસ્કાર. શ્રી મેરવદર સમસ્ત પાટીદાર પરિવાર સુરતનો સૌ પ્રથમ મને પૂર્ણાહુતિનો તક આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. કહેવાય છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એવા આપણા કાર્યક્રમ માન આપી પધારેલા અનુભવી શ્રી અતુલભાઈ રાવલ સાહેબ ને નિવૃત્ત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તરીકેનો સમસ્ત આપણા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. સાથે અહીં પધારેલા તમામ અન્ય મોંઘેરા મહેમાનોનો પણ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આપણા ગામના સરપંચ શ્રી મનસુખભાઈ કથેરિયા, ઉપસરપંચ શ્રી સંજયભાઈ કરડાણી, દીપેનભાઈ જાવિયા તથા રસિકભાઈ રાવલ વગેરેના ને મેરવદર ગામથી પધારેલા યુવા ટીમ સર્વ મિત્રો, જેણે ગામનું આપેલું કાર્યક્રમ થયો એમાં યુવા ટીમે બહુ જબરજસ્ત કામ કર્યું. એને હું ખાસ અભિનંદન આપું છું કે ટીમવર્ક વગર એ પોસિબલ નહોતું અને સારું કામ કર્યું અને દીપી ઉઠ્યું કામ. સાથે અહીં મ્યુઝિક સાથે આનંદ આપનાર વોઇસ મ્યુઝિક એકેડમીનો તમામ કલાકારોનો આભાર વ્યક્ત કરું છું. કાર્યક્રમને સ્વરૂપે પાર પાડનાર એવા તમામ યુવા કાર્યકરોનો અહીંથી આભાર વ્યક્ત કરું છું. તથા મેરવદર ગામ સંગઠન સમિતિનો પણ અહીં ખાસ આભાર વ્યક્ત કરું છું. અન્નદાન મહાદાન સૂત્ર મુજબ ટિફિન સેવાના દાતાશ્રીઓનો અહીં આપણે શબ્દોથી સન્માન અને આભાર વ્યક્ત કરીએ છીએ. તથા અહીં પધારેલા આપણા ગામના સૌ પરિવારજનોનો દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તથા કાર્યક્રમને સારી રીતે સંચાલન કરનાર તમામ નામી અનામી વ્યક્તિઓનો પણ અહીંથી આભાર વ્યક્ત કરું છું. છેલ્લે એટલે જરૂરથી કહીશ કે આપ એક દિન ભી જાઓ મગર તાજ બનકર જાઓ, જીવો, અટલ વિશ્વાસ બનકર જીવો, અમર યુગના બનકર જીવો,
મત બનો પૂજારી, સ્વયં ભગવાન બનકર જીવો. ખાસ નોંધ તો એ છે કે આવતા વર્ષે આપણે બહેનોને બોલાવવાનો જે નક્કી કર્યું છે, તો મારો તો અગાઉથી અવારનવાર મારી ટકોર હતી કે દીકરીઓને પણ આપણે બોલાવવી જોઈએ અને આ આપણા કાર્યક્રમમાં સહભાગી બનાવવા જોઈએ. તો તમે કમિટીએ જે નિર્ણય લીધો છે બહુ સારી વાત છે, આનંદની વાત છે. તો આવતા વર્ષે આપણે બહેનો સાથે અને આ કાર્યક્રમને ઉજવીએ એવી મારી અપેક્ષા છે. બીજું ખાસ શ્રી ધીરુભાઈ ગોંઢા ખાસ કરીને મેરોદર કાર્યક્રમમાં તો બહુ મોટા સહભાગી બન્યા હતા. એમને પણ આમ ખાસ આમંત્રણ આપેલું હતું, પણ અનિવાર્ય સંજોગો એમને સામાજિક પ્રસંગો હોવાથી ઘરે આવી નથી શક્યા. પણ આપણા કાર્યક્રમને સફળતાપૂર્વક એને શુભેચ્છા પાઠવી છે, એ બદલ એમનો પણ હું આ તકે આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર આદરણીય સાહેબ શ્રી આપનો. સુંદર મજાની આપણને આભાર વિધિ કરી. આમ તો આવા રૂડા પ્રસંગો પૂરા કરવા ગમે કરાય ન કરાય ને, પણ શું કરીએ, સમય આપણને બધાને બાંધીને રાખે છે અને પોતે જતો રહી છે. આ અવઢળના વિશે આપણે બીજો કોઈ રસ્તો નથી, એટલે સમયની સાથે આપણે અલ્પવિરામ મૂકીએ અને આવતા વર્ષે આના કરતાં પણ ભવ્ય સ્નેહ મિલન કરવું છે. હવે હા પાડશે તો બેનું ઘેર બેઠી એ રીસાઈ ગઈ એટલે તમે ધીમી હા પાડી. કરવું છે જોરદાર, હા, તો એની અંદર આપણે ભળી જવાનું છે 7મા સ્નેહ મિલનની અંદર. પણ આપણે જે દાન મળ્યું છે એવા 5100ના દાતા સ્વર્ગસ્થ વલ્લભભાઈ બાવનજીભાઈ ગજેરાને જોરદાર તાળીઓથી વધાવીએ. હસ્તે રાજેશભાઈ ગજેરા. ત્યારબાદ 3100ના દાતા એસ કુમાર વાસાણી ગૌશાળાની અંદર દાન આવે છે, જોરદાર તાળીઓથી વધાવીએ. આવતા વર્ષના જમણવારના દાતા શ્રી 11000ના દાતા શામજીભાઈ પરસોત્તમભાઈ ગેડિયા, 11000ના દાતા મોહનભાઈ ધરમસિંહભાઈ વાસાણી વાપી. આ 1-2 તાળીઓ પાડશો તો કેમ, 11000ની અડધી તો તાળી પાડો. 11000ના દાતા વિનુભાઈ નાનજીભાઈ વાસાણી વાપી, 21000ના દાતા શ્રી લાલજીભાઈ ત્રાંબડિયા વાપી, 11000ના દાતા કાંતિભાઈ છગનભાઈ કંડેસરિયા સુરત. જોરદાર તાળીઓથી જમણવારના દાતાશ્રીઓને આપણે વધાવી લેશું. વિશેષ આપણે કાર્યક્રમને પૂર્ણ કરતા સૌ કોઈનો આભાર માનીએ. હવે તાળીઓ પાડો ખાલી 1 મિનિટ માટે. આપણા મુખ્ય અતિથિનો આભાર, તમામ બંને જે પોલીસ પદાધિકારીઓ આવ્યા છે તેમનો આભાર, આર્થિક યોગદાન આપ્યું તેમનો આભાર, ગૌશાળાના આભાર, આ સિયારામ ફાર્મમાં અંદર બેઠા છીએ સિયારામ ફાર્મનો આધાર, સુંદર મજાનો અમારો કર્કશભર્યો અવાજ કોયલની જેમ તમારા કાનની અંદર ટહુકો પૂરી રહ્યા છે એવા સાઉન્ડવાળા ભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અમારા મુખડાને અતિ સુંદર મજાના કરવા માટે મહેનત કરી રહ્યા છે એવા આ ફોટોગ્રાફરોને જોરદાર તાળીઓથી વધાવો. તેમજ આ કાર્યક્રમમાં જે સુંદર મજાનું મ્યુઝિકલ ગ્રુપ બેઠું છે ગેડિયા સાહેબને જોરદાર તાળીઓથી વધાવો. અને હમણાં જે દાંડિયા રસના કલાકારો છે તેમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ગામના સરપંચ ઉપસરપંચને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. વિશેષ આભાર વિધિ કરી તે પનારા સાહેબને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તેમજ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદગાર થનાર સૌ કોઈના ખૂબ ખૂબ આભાર સાથે મેરવદર ગામનો અને ગામ પરિવારનો આપણે હૃદયથી આભાર વ્યક્ત કરીએ. ગૌશાળાની અંદર 5100નું દાન કેશવલાલ ગોરધનભાઈ નારિયા હસ્તે જીતેન્દ્રભાઈ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આમ જ ગૌ માતાની સેવા કરતા રહ્યો, આમ જ સમાજની સેવા કરતા રહ્યો અને સૌ કોઈને આગળની ક્ષણમાં મોકલીએ. એટલે આપણે સાહેબના જણાવ્યા પ્રમાણે બંને પોલીસ પદાધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં માં ભૌમને સમર્પિત એવા રાષ્ટ્રગાનની થી આપણે કાર્યક્રમને પૂરો જાહેર કરશું. બધા જ સિંધુ ગુજરાત મરાઠા
आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી વંદે વંદે. આગળ દાંડિયા રસ. યમુના ના પાણી ગયા તારે કાના ને જોયા અરે વાહ, અરે ભલું મેરવદર, હા મોજીનું મેરવદર. હલો હલો બેનો હલો. હા મારા સાવજો પણ જોડાય છે. જય શ્રી કૃષ્ણ. મને યાદ આવે આપણી પેલી મુલાકાત. અચ્છા મને યાદ આવે આપણી પેલી મુલાકાત. ભાઈઓ જોડાઈ જાઓ તમારા ધર્મ. હે મેં તો તમને હે મેં તો તમને હે મેં તો તમને જોયા તા ઠાકર દ્વારિકા ધામ. હે મેં તો તમને જોયા તા ઠાકર જય ઠાકર જય ઠાકર. હા શ્રીજી મહારાજ પધારો કાના. નો ગમે નો ગમે નો ગમે. હા મારા સાજિંદા, હા હા તમારી મોજ. હા સરકારી ગરબા આપણી પાસે 15 મિનિટ માટે જ કલાકારો છે, તો ભાઈઓ પણ જોડાઈ જાય. 15 મિનિટ માટે જ આપણી પાસે કલાકારો અવેલેબલ મને છે. કૃષ્ણ જોયા ના ઘણા કોડ સૈયર હાલો ને. આવી જાઓ બધા કાનોડા આવી જાઓ. ભાઈઓ પણ જોડાઈ જાઓ. એ મને કૃષ્ણ જોયા ના ઘણા કોડ હરિવર હાલો ને. એ રાધા રાણી છે દલડાની હાર સૈયર હાલો ને. એ મને કૃષ્ણ જોયા ના ઘણા કોડ હરિવર હાલો ને. વાહ વાહ.
કહીકું ગામડું ત્યાં શરણે રાજા ચીન કાન પૈયર હાલો ને જોયા ના ઘણા કોડ હરિવર હાલો ને વ્રતના સપના આવે કે રંગ મને કોણ લઈ જાય નૈયાના કાગળ આવે કે રંગ મને કોણ લઈ જાય એ સાસુ મારી હતી અને મારી નણદી છે રે દખા સાસુ મારી હતી અને મારી નણદી છે નવદખા એ મારી જેઠાણી ના જોર બહુ દાદા કે રદ મને કોણ લઈ જાય રંગલો જામકાલિંગી ને ઘાટો ગળા તારા હરે છબીલા તારા હરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો રંગલો જામો કાલિંદડી ને ઘાટ છો ગળા તારા પીલા તારા મોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હાલ 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 વહી જાય વાટ વાલ મને માથે પડશે રે પ્રભાત તો ગાડા તારા રંગીલા તારા છબીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો રંગલો જાલો કાલંદી ને ઘાટ છો ગળા તારા તો પીલા તારા મોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો
કનગાટ કરે મને મોરબની કનગાટ કરે. હાલો 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 એ જગદંબા માં તું જોગણી હાલો અન જપીએ તિહારો જાપ હે માડી અખંડ થોડા દીવા બળે અરે રે માડી પ્રગટ આપોયા અષાઢ ઉચારમ મેઘ મલારમ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ એ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલહી સમારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ચારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી તું હાલ ને જટ હોય જાતી તું હાલ ને જટ હોય જાતી કોઈ હે તું નવ બને વિહોળે વાવડે માત લખતા છોરું તને ઊભી ન રે જે એક ઘડીએ દાબળી લઈ દોડ દે ખોડિયાર લાજુ રાખ આયલ વખત વેલી આવજે મારા હરિગુરુ મારા સતગુરુ આંગણે આયા મેં વારી જાવું રે મોજ કરાવી જે મોજ એને આવતી હતી એમાંથી અડધી મોજે જો તમે કરી હોત ને તો આજ દિલ બાગબાન થઈ જાત.